સ્વાધ્યાયના પહેલા દાખલાથી શરૂઆત કરીએ। ટેક્સ્ટબુક ખાસ પાસે રાખજો અને રકમ જે છે એ સાથે સાથે જોતા જજો, એટલે જે પ્રમાણે હું સમજાવું એ પ્રમાણે તમને ખ્યાલ આવતો જાય। પહેલો દાખલો જે છે એકદમ સિમ્પલ છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે, બરાબર। એક કારની બેટરી આપણને આપેલી છે 3.1 જે છે, એટલે EMF ને આપણે E વડે દર્શાવીએ અને એ કેટલું આપેલું છે 12 વોલ્ટ। અને બેટરીનો આંતરિક અવરોધ જે છે જેને આપણે સ્મોલ r કહીએ 0.4 ઓહમ આપેલો છે। તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? મહત્તમ છે એટલે આ મેક્સિમમ લખવું હોય તો લખી શકો, ન લખો તો કોઈ ચિંતા નથી, કારણ કે પરિપથમાં કોઈ બાહ્ય અવરોધ જોડેલો નથી। તો સિમ્પલ વસ્તુ છે, ઓહમના સૂત્ર પ્રમાણે I = V/R મુજબ, એટલે અહીંયા E/R થશે। તો E જે છે એ કેટલું છે 12, બરાબર, અને R જે છે એ કેટલું છે 0.4। તો આનું સાદું તમે આપી શકો 12 × 10 થશે, અને નીચે જે છે એ કેટલું આવશે 4, બરાબર। તો 4 તેરી 12 30, એટલે મહત્તમ પ્રવાહમાંથી આપણે કેટલો ખેંચી શકીએ 30 એમ્પિયર જેટલો। બહુ સિમ્પલ SQ કે MCQ જેવો દાખલો હતો। આગળ વધીએ। બીજો દાખલો જે છે કે 10 વોલ્ટ જેટલું EMF, એટલે E બરાબર આપણને આપેલું છે 10 વોલ્ટ। EMF ને આપણે E વડે દર્શાવશું, વોલ્ટેજ કે ટર્મિનલ વોલ્ટેજ કીધા હશે તો કેપિટલ V વડે દર્શાવશું। 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ, એટલે R બરાબર આપણને આપેલું છે 3 ઓહમ, બરાબર। બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે, એટલે એની સાથે એક બીજો અવરોધ પણ જોડેલો છે એવું આપણને કીધું છે। જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, એટલે I બરાબર 0.5 એમ્પિયર હોય, તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે એની સાથે જે અવરોધ જોડ્યો છે એનો, એટલે પરિપથ આપણે કંઈક આવી રીતે વિચારી શકીએ, બરાબર। પરિપથની કોઈ જરૂર નથી, પણ આ તો તમને ખ્યાલ આવે એટલા માટે। આ કોષનું EMF, એનો આંતરિક અવરોધ અને એની સાથે જોડેલો બાહ્ય અવરોધ, આ ટાઈપનો કંઈક પરિપથ હશે। અને આપણે R જે છે એ શું કરવાનું છે? મેળવવાનું છે। તમારે પરિપથમાંથી પસાર થતો જો પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહનું સૂત્ર I બરાબર શું થશે? E/R। પણ અહીંયા R એટલે હું દરેક વખતે ઓહમના નિયમમાં મેં તમને કીધું હતું, R નો અર્થ થાય પરિપથનો સમતુલ્ય અવરોધ। અહીંયા આ બંને અવરોધ શ્રેણીમાં થશે। જો આ ધન છેડામાંથી પ્રવાહ નીકળશે તો જેટલો પ્રવાહ આ અવરોધમાંથી જશે એટલો જ આ અવરોધમાંથી, એટલે આ બે શ્રેણીમાં થશે, એટલે ટોટલ અવરોધ પરિપથનો કેટલો થશે? R+R। હવે આપણે મેળવવાનું શું? આમાંથી કેપિટલ R મેળવવાનું છે, બાકી બધી કિંમત આપણને આપેલી છે, એટલે આ 0.5, બરાબર। E જે છે એ કેટલું આપેલું છે 10, કેપિટલ R મેળવવાનું છે આપણે, સ્મોલ r પણ આપણને આપેલું છે 3। તો હવે જસ્ટ ખાલી R ને સૂત્રનો કરતા બનાવી તમારે એ મેળવવાનું છે। તો R+3 ને આપણે ઉપર લેશું, બરાબર। આ R+3 ઉપર આવશે, આ બાજુ થશે 10⁵ તો R+3, એટલે અને આમે લખીએ કોને 0.5 છે, તો બાકી કેલ્ક્યુલેટર તો તમે વાપરી જ શકો છો, એટલે સીધું સાદું રૂપ આપી શકો। એટલે ઉપર કેટલા થશે? 100 થશે, બરાબર। 20 × 5 100, એટલે એ જવાબ જે છે એ કેટલો આવશે? 20 આવશે ને। સાદું રૂપમાં ખાસ જોઈ લેજો, કાંઈ ભૂલ ન હોય। કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ગુજરાત બોર્ડમાં, એટલે કેલ્ક્યુલેટર સાથે સાથે રાખી અને જવાબ મેળવતા જજો। એટલે અહીંયા ઉપર 100 થશે, 20 × 5 100, એટલે R બરાબર જે છે 3 ઓલી બાજુ જશે, એટલે કેટલું થશે? 17 ઓહમ। તો કેપિટલ R જે છે એ આપણને મળી ગયું। હવે એમાં હજી એક જવાબ આપણને મેળવવાનો કીધો છે કે જ્યારે પરિપથ બંધ, એટલે કે જોડેલો હોય, એટલે કે જ્યારે પ્રવાહ પસાર થતો હોય, એમ બંધ એટલે કાઉન્સમાં લખ્યું છે જોડેલો હોય, બંધ એટલે આપણી રેવાજીક ભાષામાં બંધ નથી લેવાનું, એટલે કે જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય? તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર શું છે? E-IR, બરાબર। તો E જે છે આપણને આપેલું છે કેટલું છે 10, માઇનસ I એટલે 0.5, અને R જે છે કેટલું છે 3, રેડી। તો V બરાબર આ 10 - 0.5 × 3 કરશો તમે
બરાબર, એટલે 1.5 થશે. હવે 10માંથી 1.5 બાદ કરો એટલે 8.5 વોલ્ટ થશે. એટલે આ જે છે એ આપણા ટર્મિનલ વોલ્ટેજ થયા. તો બંને દાખલા જે છે એ બાળકો ફટાફટ ગણી લો. પછી આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. વિડીયો પુશ કરીને લખજો એટલે કાંઈ બાકી ન રહી જાય. ઓકે, ચાલો તો લખી લીધું હશે, ધારો કે તમે કાઢી નાખું છો. હવે હું ત્રીજા દાખલા તરફ જઈએ આપણે. ત્રીજો દાખલો જે છે એમાં પહેલું એ જે છે શું આપ્યું છે, 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના અવરોધો શ્રેણીમાં જોડ્યા છે. એટલે આને R1 R2 એવી રીતે નામ આપી દઈએ. 3 અવરોધ આપેલા છે અને ત્રણેયને શેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે? તો આપણને ખ્યાલ છે કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ મેળવવો હોય તો દરેક અવરોધનો શું થાય? સરવાળો. તો એ તો આવડે તે 1 + 2 + 3 એટલે 6 ઓહ્મ. મળી ગયો પહેલો આન્સર. બીજું બી, કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું E બરાબર 12 વોલ્ટ જેટલું EMF અને અવગણીય આંતરિક અવરોધ, એટલે આંતરિક અવરોધ ધ્યાનમાં લેવાનો નથી, બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત. એટલે આપણને આવું કંઈક આપેલું છે કે આ બેટરી જોડી દઈએ. આ 3 અવરોધ જે છે એ શ્રેણીમાં આપણે જોડેલા છે. બરાબર, EMF બેટરીનું આપ્યું છે. આ 3 અવરોધ R1 R2 ને R3. તો આપણને ખ્યાલ છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ જે છે એ કેવા હોય? જુદા જુદા હોય. તો મારે જો આના વોલ્ટેજ જોતા હોય આ અવરોધના, તો શું કરવું પડે? એમાંથી પસાર થતો પ્રવાહ એને ગુણ્યા શું કરવું પડે? એનો અવરોધ. એવી રીતે આની માટે IR2, આની માટે IR3. તો સૌથી પહેલી જરૂર મારે શેની પડશે? Iની. તો પ્રવાહનું સમીકરણ સિમ્પલ છે, I બરાબર E/R, જ્યાં R એટલે સમતુલ્ય અવરોધ અથવા કુલ અવરોધ આપણે મેળવેલો જ છે. તો E જે છે એ કેટલું છે? 12. R જે છે એ કેટલું છે? 6. એટલે આ જે છે એ કેટલું આવશે? 2 એમ્પિયર. બરાબર. તો હવે આપણે ત્રણેયના વોલ્ટેજ મેળવવાના છે. બરાબર. તો સીધી વાત છે, પહેલાના જોતા હોય મારે તો V1 કહીએ. V બરાબર IR1 પહેલા અવરોધ માટે. I એટલે 2, પહેલાનો અવરોધ 1 એટલે આ કેટલું આવશે? 2 વોલ્ટ. એવી રીતે બીજા માટે V2 એટલે IR2. બરાબર. તો I એટલે 2, R2 એટલે 2 એટલે આના વોલ્ટ કેટલા આવશે? 4. ત્રીજા માટે IR3. I જે છે 2, R3 જે છે એ કેટલું છે? 3. બરાબર. એટલે 3 દૂ 6 વોલ્ટ. તો ત્રણેયના વોલ્ટેજ મળી ગયા. હવે આ ત્રણેય વોલ્ટેજનો સરવાળો કરો. 6 ને 4 10 ને 2 12. જો ટોટલ વોલ્ટેજ આવી ગયા કે નહીં? બેટરીનું જે EMF છે એના જેટલું. એટલે એનાથી આપણને ખાલી જસ્ટ ખ્યાલ આવે કે આપણે જે વોલ્ટેજ મેળવ્યા છે એ બરોબર છે એમ. બહુ સિમ્પલ હતું. કુલ અવરોધ મેળવવાનો હતો અને દરેક અવરોધ જે છે એના વોલ્ટેજ મેળવવાના હતા. બરાબર. ચોથા દાખલામાં આગળ વધ્યા. આમાં આવું જ કંઈક છે પણ સમાંતર જોડાણ આપેલું છે આપણને. એમાં એ જે છે 3 અવરોધ આપેલા છે, 2, 4 અને 5 ઓહ્મ. R1 બરાબર 2 ઓહ્મ કહીએ, R2 બરાબર 4 ઓહ્મ કહીએ, R3 બરાબર 5 ઓહ્મ કહીએ. સમાંતરમાં જોડેલા છે તો આ સંયોજનનું કુલ અવરોધ જે છે એ મેળવો. કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ સમજવાનું છે. બરાબર છે. તો R1 R2 અને R3 3 અવરોધ સમાંતરમાં જોડેલા છે. તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર શું થાય? 1/R1 + 1/R2 + 1/R3. બરાબર. R આપણે મેળવવાનું હોય તો હવે R1 જે છે એ કેટલું છે? 2. બરાબર. R2 જે છે એ કેટલું છે? 4 અને R3 જે છે એ કેટલું છે? 5.
તો સિમ્પલ તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ એ કરી શકો છો, અથવા હું અહીંયા જેમ કરું એમ લસા સીધું લઈ લઈએ. 5 ચોક 20, 20 દુ 40, 40 લસા લઉં છું એટલે અહીંયા 20 ગુણા છે, બરાબર. અહીંયા જે છે એ કેટલા ગુણા છે? 10, બરાબર. અહીંયા જે છે એ કેટલા ગુણા છે? 8. તો 1/r બરાબર 20 ને 30 ને 8, 38/40, બરાબર. છેદ ઉડાડવા હોય તો તમે ઉડાડી શકો છો. 19 દુ થશે અને 20 દુ એટલે 19/20. પણ આ આપણો આન્સર નથી, ખાસ ધ્યાન રાખજો. આપણે મેળવવાનું હોય r, એટલે r બરાબર થશે 20/19. વ્યસ્ત કરવાનું ભૂલવાનું નથી. એકમ પણ ખાસ લખવાના છે, એના માર્ક પણ એક્ઝામમાં કપાતા હોય છે. એટલે અવરોધનો એકમ આપણે ઓમ લખીએ એટલે r બરાબર 20/19. તમે પોઈન્ટમાં પણ લખી શકો છો. એટલે આ સમતુલ્ય અવરોધ જે છે આપણને મળી ગયો, બરાબર. આગળ વધીએ. એમાં બીજો પ્રશ્ન છે કે જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે. હવે E બરાબર કેટલું આપેલું છે? 20 વોલ્ટ. આંતરિક અવરોધ આપણે અવગણવાનો છે, તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, એટલે દરેક અવરોધનો આપણે પ્રવાહ મેળવવાનો છે અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ, એટલે બેટરીનો કુલ પ્રવાહ મેળવવાનો છે અને દરેક અવરોધનો તે. તો કુલ પ્રવાહ તો આપણે સિમ્પલ મેળવી શકીએ. I બરાબર શું થાય? E/R. E જે છે એ 20 છે. હવે R જે છે કુલ અવરોધ આપણે મેળવેલો છે 20/19. તો અહીંયા 20 કેન્સલ થશે એટલે I બરાબર મને કેટલું મળશે? 19 એમ્પિયર. રેડી? હવે જે છે આપણે દરેક અવરોધનો પ્રવાહ મેળવવાનો, તો સિમ્પલ પહેલા અવરોધનો પ્રવાહ મેળવવો હોય તો E/R1, એવી રીતે બીજા અવરોધ માટે E/R2. આ હવે તમને હોમવર્કમાં આપું છું, કિંમત મૂકીને સાદુરૂપ આપી દેજો તમે. ત્રીજા અવરોધ માટે I3 બરાબર E/R3. ની કિંમત તો સેમ જ રહેશે, કેમ કે 3 સમાંતર જોડાણમાં છે એટલે E બધામાં સરખું જ આવશે. R1 નો પ્રવાહ મેળવવો હોય ત્યારે R1 અવરોધ આવશે, એવી રીતે R2 માટે ને એવી રીતે R3 માટે. એટલે 3 અવરોધનો પ્રવાહ જે છે એ મળી જશે, બરાબર. તો એટલું કામ તમારે પૂરું કરવાનું છે. દાખલો અધૂરો નથી રાખવાનો. કિંમત મૂકી અને જવાબ મેળવી લેજો. તો 2 મિનિટ હું બોર્ડ પાસેથી ખસી જાઉં છું. વિડીયો પુશ કરી અને વ્યવસ્થિત બંને દાખલા ઉતારી લેજો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. તો લખી લીધું હશે તમે. આગળ વધીએ આપણે. ચાલો, 4 દાખલા ગણ્યા. 5મો દાખલો જે છે એ ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. 5મો દાખલો છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર. અવરોધ જે છે એ 100 ઓહ્મ છે, બરાબર. આપણે એક સૂત્ર જોયું હતું જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે, RT બરાબર R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, બરાબર. જ્યાં T0 એટલે સંદર્ભ તાપમાન હતું, T એટલે આપેલું બીજું તાપમાન, R0 એટલે સંદર્ભ તાપમાનનો અવરોધ, બરાબર. RT એટલે T તાપમાનનો અવરોધ, આલ્ફા જે છે એનો તાપમાન ગુણાંક હતો. તો એ સૂત્ર ઉપરથી આ દાખલો છે, જેમાં સંદર્ભ તાપમાન આપણને 27 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, ત્યારે અવરોધ જે આપ્યો છે એ 100 ઓહ્મ છે, એટલે એને R0 કહીએ. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ હોય. જો આલ્ફા સેલ્સિયસમાં હોય તો તાપમાન સેલ્સિયસમાં જ રહેવા દેવાનું. આલ્ફા તમને કેલ્વિનમાં આપ્યો હોય તો ફરજિયાત ગણતરીમાં તાપમાન કેલ્વિનમાં લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તો સેલ્સિયસમાં જ છે એટલે ફેરવવાની જરૂર નથી. આપેલો હોય તો તારનો અવરોધ, એટલે હવે
કોઈ ટી તાપમાનનો જે અવરોધ છે 117 ઓહ્મ હોય, એટલે કે તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારનું તાપમાન મેળવો. એટલે આપણે ટી જે છે એ શું કરવાનું છે? મેળવવાનું છે. બરાબર. તો સૂત્ર આપણે વાપરશું RT બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બરાબર. શું મેળવવાનું છે? આમાંથી કિંમત મૂકી અને ટી આપણે મેળવવાનો છે. તો સૂત્ર મેં લખી દીધું છે. ચાલો વિડીયો પુશ કરી અને તમે તમારી જાતે પહેલાં ટ્રાય કરો કે આપણે ટી મેળવવાનો છે તો ટી શું આવે છે. બરાબર. ફટાફટ વિડીયો પુશ કરી, એટલે 2 મિનિટ હું બોર્ડ પાસેથી ખસું છું, વિડીયો પુશ કરીને લખજો ખાસ, મેળવી લેજો. ચાલો હવે આપણે ગણીએ એટલે તમે જે જવાબ મેળવો છે એ ખ્યાલ આવે સાચો છે કે નહીં. બરાબર. તો RT જે છે એ કેટલું છે? 117. R0 જે છે એ કેટલું છે? 100. 1 પ્લસ આલ્ફાની કિંમત આપણે પછી મૂકશું, ટી મેળવવાનું છે, T0 એટલે 27. ઓકે. હવે આ 100 આ બાજુ છેદમાં આવશે એટલે 117 ભાગ્યા 100 એટલે 1.17 થશે. બરાબર. 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 27. રેડી. હવે +1 આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે આવી રીતે થશે 1.17 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી માઇનસ 27. તો હવે 1.17 માઇનસ 1 કરો એટલે અહીંયા ઉપર 0.17 આવશે, છેદમાં આવશે આલ્ફા બરાબર ટી માઇનસ 27. હવે આલ્ફાની જે છે એની કિંમત મૂકી દો તમે, તો 0.17 એના છેદમાં આલ્ફા, આલ્ફા જે છે એ કેટલું છે? 1.70 બરાબર ગુણ્યા 10 માઇનસ 4 બરાબર, એટલું જ છે ને. બરાબર ટી માઇનસ 27. તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી શકો છો, નહીતર આપણે આને આવી રીતે વિચારી શકીએ છીએ. જેમ કે આ -4 છે તો એમાંથી -1 હું ઉપર લઈ જાઉં એટલે પ્લસ થઈ જાય, અને આની સાથે ગુણી નાખો એટલે 1.7 થશે, નીચે 1.70 એટલે 1.7 જ થયું, નીચે 10 - 3 વધશે, કેમ કે 10 - 1 હું ઉપર લઈ ગયો એટલે પ્લસ થઈ જાય. એ પ્લસ ઘાત મેં અહીંયા ગુણી નાખી. બાકી એટલું બધું વિચારવાની જરૂર નથી. મારી પાસે તો અત્યારે કેલ્ક્યુલેટર નથી એટલે મૌખિક કરું છું. તમે સીધું કેલ્ક્યુલેટરમાં સાદું વાપરી એટલે આ કેન્સલ થશે એટલે 1 વધશે, 10 - 3 ઉપર જાય એટલે પ્લસ થાય, અને 10 + 3 એટલે આનો ફાઇનલ આન્સર 1000 લખીએ ટી માઇનસ 27. તો ટી બરાબર જે છે -27 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. તો ટી બરાબર કેટલું થશે? 1027 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન મેળવવાનું હતું, મળી ગયું આપણને. બહુ સિમ્પલ છે. ચાલો તો ફરી પાછો વિડીયો પુશ કરી અને દાખલો લખી નાખો ફટાફટ. ઓકે. આગળ વધીએ આપણે. છઠ્ઠો દાખલો જે છે આ તમારે જ ગણવાનો છે. બહુ સિમ્પલ છે, એકદમ નાનો એવો દાખલો. 15 મીટર લંબાઈના, એટલે એલ જે છે એ કેટલું આપેલું છે? 15 મીટર. 6 × 10 - 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપ્યું છે. 6 × 10 - 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર થાય છે, ત્યારે તેનો અવરોધ જે છે એ 5 ઓહ્મ માપવામાં આવે. એટલે એનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા મેળવો. રો મેળવવાનું છે. આપણી પાસે એક સૂત્ર છે R બરાબર ρL/A. તો રો બરાબર શું થશે? RA/L. કિંમત મૂકી દો આમાં. R જે છે એ 5, A જે છે એ 6 × 10 - 7 બરાબર, L જે છે એ 15. તો આનું સાદુરૂપ આપી દેજો તમે, વ્યવસ્થિત જવાબ ગોઠવીને લખી નાખજો એટલે આન્સર આવી જશે. એટલે સિમ્પલ વસ્તુ છે, SQ કે MCQ જેવો દાખલો છે, 1 માર્કનો. બરાબર. ચાલો 7મો દાખલો ગણીએ.
તો 7મા દાખલામાં એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2.7 ઓહ્મ છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. જો આવા દાખલાઓમાં ખાસ ધ્યાન રાખજો, સંદર્ભ તાપમાન તમને આપેલું નહીં હોય એટલે આવા દાખલામાં આપણે સંદર્ભ તાપમાન હંમેશા 0 ડિગ્રી સેલ્સિયસ લેશું, કેમ કે બે અલગ અલગ તાપમાને તમને અવરોધ આપેલો છે, એની ઉપરથી તમને આલ્ફા મેળવવાનું કીધું છે. બરાબર, એટલે હમણાં આની પહેલાં આપણે જે દાખલો ગણ્યો એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. RT બરાબર R0 જે છે, બરાબર, આવું સૂત્ર આપણે લખ્યું હતું, RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 એવી રીતે. તો આમાં જુઓ તમને તાપમાન આપી દીધા છે, 27.5 ડિગ્રી એ 2.1 છે અને 100 એ 2.7 છે. તો આલ્ફા કેટલું થાય? એટલે આમાં સંદર્ભ તાપમાન કે સંદર્ભ અવરોધ ન આપ્યો હોય, તમને T આપેલું હોય અને RT આપેલું હોય. બરાબર, તો આ બેની તમે કિંમત મૂકો એટલે તમે જુઓ T0 મેં કીધું એમ આવા દાખલામાં હંમેશા 0 લેવાનું છે. ઘણીવાર આપેલું હશે અને ન આપેલું હોય તો હંમેશા 0 જ લેવાનું છે. આ રીતની વાત છે. બરાબર, તો આમાં આલ્ફા અને R0 નું એક સમીકરણ મળે, એવી રીતે બીજી કિંમત મૂકો એટલે R0 અને આલ્ફાનું બીજું સમીકરણ મળે તમને. એ બે સમીકરણને લોપની રીતે ઉકેલો તમે એટલે આલ્ફા મેળવી શકો. એટલે એ રીત થોડીક લાંબી થાય પણ એ રીતે પણ તમે કરી શકો, બે સમીકરણ મેળવીને R0 અને આલ્ફા સ્વરૂપ. જેમ કે RT પહેલી કિંમતનો ઉપયોગ કરું 27.5 ડિગ્રીએ 2.1 છે, તો RT જે છે એ 2.1 આવશે. R0 મને આપેલું નથી. બરાબર, 1 પ્લસ આલ્ફા મારે મેળવવાનું છે. T જે છે એ કેટલું છે? 27.5. બરાબર, અને T0 આપણે 0 મૂકશું એટલે એ પછી લખવાની જરૂર નથી. તો આ એક સમીકરણ મળ્યું. બરાબર, આને સમીકરણ 1 કહીએ. એવી જ રીતે બીજું કિંમતનો ઉપયોગ કરીએ, 100 ડિગ્રી સેલ્સિયસ એ 2.7 છે. એટલે હવે ફરીને આ સમીકરણ પણ બીજી કિંમતનો ઉપયોગ કરીએ. હવે અવરોધ કેટલો આપેલો છે? 2.7. R0 નથી આપણી પાસે. બરાબર, 1 પ્લસ આલ્ફા મેળવવાનું છે. હવે તાપમાન T જે છે કેટલું આવશે? 100. બરાબર, અને T0 તો આપણે 0 જ લેવાનું છે. તો જુઓ R0 અને આલ્ફાનો બે સમીકરણ મળ્યા અને લોપની રીતે ઉકેલી શકાય, અથવા સરળ એ છે કે આ બંને સમીકરણનો તમે ગુણોત્તર લઈ લો, 2.1 છેદમાં 2.7. R0 કેન્સલ થશે એટલે 1 પ્લસ અને ગોઠવીને લખીએ 27.5 આલ્ફા. બરાબર, એવી રીતે 1 પ્લસ 100 આલ્ફા. તો હવે આમાંથી તમારે જસ્ટ આલ્ફા જે છે એને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આ કાઉન્સ જે છે હું અહીંયા ગુણી નાખું એટલે 2.1 ગુણ્યા 1 એટલે 2.1 વત્તા 100 ગુણ્યા 2.1 કરશો એટલે 210 થશે. સાથે સાથે ગણતરી કરતા જજો એટલે ભૂલ ન થાય. એટલે 210 આલ્ફા. બરાબર, એવી જ રીતે આ 2.7 જે છે અહીંયા ગુણાશે એટલે 2.7 1 ગુણ્યા પછી 27.5 ગુણ્યા 2.7 એટલે એ થશે 74.25. બરાબર, 27.5 ગુણ્યા 2. એટલે એ થશે 74.25 આલ્ફા. રેડી? તો આલ્ફા વાળા પદ હવે એક બાજુ કરી નાખીએ, 210 આલ્ફા આ તરફ આવશે એટલે માઇનસ 74.25 આલ્ફા બરાબર 2.7 અને આ ઓલા તરફ જશે એટલે માઇનસ 2.1. તો હવે 210 જે છે એ બાદ કરીએ આપણે. 210 માંથી આ 74.25 જે છે તો એ આવશે 135.75 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2.7 માંથી 2.1 એટલે 0.6 આવશે. બરાબર, તો હવે આપણે મેળવવાનું શું? આલ્ફા. તો આલ્ફા બરાબર થશે 0.6 એના છેદમાં 135.75. તો 0.6 ભાગ્યા 135.75 કરીએ આપણે એટલે 0.0044 અથવા 4 લખીએ કહો. પાછળ તમને ટેક્સ્ટ બુકમાં 0.0039 એવો આન્સર આપેલો છે એટલે 0.004 જ કહેવાય. એટલે આન્સર આ સાચો જ છે.
પોઈન્ટના વેરિએશનના લીધે એ આંકડાઓમાં ચેન્જ આવે, એટલે ચિંતા કરવાની જરૂર નથી કે આપણે જે જવાબ આવ્યો એ ખોટો આવ્યો એમ. આ ફાઇનલ આન્સર અને સાચો જ આન્સર છે. તો 8મા દાખલાની અંદર એવું કીધું છે આપણને કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા નિક્રોમનો તાર આપણને આપેલો છે, 230 વોલ્ટના ઉદ્ગમ સાથે એને જોડેલો છે, એટલે V બરાબર 230 વોલ્ટ. પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, એટલે એનો પ્રારંભિક પ્રવાહ તમે I1 કહી શકો અથવા I0 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. અમુક સેકન્ડ બાદ પ્રવાહ જે છે એ 2.8 એમ્પિયર થઈ જાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, એટલે સંદર્ભ તાપમાન જેને આપણે T0 કહીએ 27 ડિગ્રી સેલ્સિયસ હોય, તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન એટલે T જે છે એ મેળવવાનું છે આપણે. સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય જે છે આલ્ફા, જેને આપણે કહીએ 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આટલી વસ્તુ છે આપણી પાસે. V આપેલું છે, બે અલગ અલગ તાપમાન માટે પ્રવાહ આપેલા છે, પછી સંદર્ભ તાપમાન આપેલું છે, T તાપમાન આપણે મેળવવાનું છે અને આલ્ફા આપણને આપેલો છે. તો એની માટે પહેલાં તો આપણે RT અને R0 ની જરૂર પડશે, અને એ આપણે આવી રીતે મેળવશું. R0 R બરાબર આપણે V/I લખી શકીએ, બરાબર. ઓમનું સૂત્ર R બરાબર V/I થાય, પણ R0 માટે કયો પ્રવાહ મારે વાપરવો પડે? પહેલો પ્રવાહ, બરાબર. જો એવું હોય તો તમે આને I1 ને I0 કહી દેજો અને I2 ને IT કહી દેજો. આ તો પહેલાં હું રકમ વાંચતો હતો એટલે મેં I1 ને I2 કીધું. એટલે પહેલાં પ્રવાહ માટે જે અવરોધ મળશે એ આપણો સંદર્ભ અવરોધ થશે. તો V જે છે એ કેટલું છે? 230, અને I1 જે છે એ કેટલું છે? 3.2. તો એની ઉપરથી તમે R0 જે છે એ મેળવો 230 / 3.2 કરીએ આપણે, એટલે 71.875, એટલે 87 રાખું છું, બરાબર. હાલો, તો R0 એવી જ રીતે R આપણે મેળવવાનું છે, જેને આપણે RT કહેશું, T તાપમાનનો અવરોધ. ત્યારે આપણે ઉપયોગ કરશું IT. તો 230 એના છેદમાં I2 જે છે એ કેટલું છે? 2.8. તો 230 / 2.8 કરો, કેટલું આવશે? 82.14, બરાબર. તો RT અને R0 જે છે એ બંને આપણી પાસે છે. હવે આ સૂત્ર આપણે વાપરીએ. RT = R0 1 + આલ્ફા T - T0, બરાબર. તો RT જે છે એ કેટલું છે? 82.14 = R0. આ સમીકરણમાં આપણે કિંમત મૂકતા જઈએ છીએ. RT બરાબર R0. R0 જે છે એ કેટલું છે? 71.87, બરાબર. કૌંસમાં 1 + આલ્ફાની કિંમત આપણે પછી મૂકશું. T મેળવવાનું છે. T0 એટલે કેટલું છે? 27, બરાબર. તો હવે આ 71.87 જે છે એ છેદમાં આવશે, એટલે 82.14 / 71.87, તો એ આવશે 1.143, બરાબર. બરાબર 1 + આલ્ફા T - 27. હવે થોડુંક સાદુરૂપ આપણે જલ્દી આપશું. આ +1 આ બાજુ આવશે એટલે -1 થશે. તો 1.143 માંથી બાદ કરશો 1, એટલે 0.143 આલ્ફા T - 27. હવે આલ્ફા જે છે એ ક્યાં આવશે? છેદમાં, બરાબર. એટલે આલ્ફાની કિંમત પણ આપણે મૂકી દઈશું. આલ્ફા છેદમાં આવ્યો, અને આલ્ફાની કિંમત જે છે એ કેટલી છે? 1.70 × 10⁻⁴, બરાબર T - 27. T આપણે મેળવવાનું છે.
તો 0.143 ભાગ્યા 1.70 આપણે કરીએ એટલે 0.084 આવશે. 10⁻⁴ ઉપર આવશે એટલે +4 થશે t-27. તો આ ફાઇનલી થશે 841.1 4 ગુણી નાખો બરાબર t-27. બરાબર, તો -27 આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે 841.1 વત્તા 27 એટલે થશે 868.1 ડિગ્રી સેલ્સિયસ. આન્સર આ સાચો જ છે. પાછળ તમને ટેક્સ્ટ બુકમાં જે આન્સર આપેલો છે એ 867 ડિગ્રી સેલ્સિયસ આપેલો છે એટલે ખોટું નથી. પણ અહીંયા આપણે આ જે અવરોધ આવેલા છે એમાં પોઈન્ટ પછી 2 જ આંકડા લીધેલા છે. તમે બધા આંકડા લેશો બધી જ જગ્યાએ એટલે એ પ્રમાણે તમારે આન્સર જે આવશે એટલે 868 પણ સાચો જ આન્સર છે. બરાબર, આ તો ટેક્સ્ટ બુકમાં તમે પાછા આન્સર ટેલી કરવા જોશો ને 867 હોય તો તમને એવું લાગે કે સાહેબે ગણાવ્યો એ દાખલો ખોટો છે. ખોટો નથી. અહીંયા તમે જોઈ જ શકો છો બધું સાદુરૂપ વ્યવસ્થિત બધું સાચું જ છે. પણ પોઈન્ટ પછી આપણે અહીંયા 2 જ આંકડા લીધા છે એટલે એ આન્સરમાં વેરિએશન વધારે આવે છે. એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે જનરલી આપણે પોઈન્ટ પછી 2 જ આંકડા લેતા હોય. બરાબર છે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી કે આ જવાબ જે આવ્યો એ ખોટો છે એમ. હા, તમારે એ લાવવો હોય તો તમે અહીંયા મેં કીધું એમ પોઈન્ટ પછી બધા આંકડા લઈ અને એ પ્રમાણે સાદું આપશો એટલે નિયર અબાઉટ 867 આજુબાજુ જ આવશે. બરાબર, તો 10મા દાખલામાં પહેલું જે છે 1 મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ હોય એટલે વાય જે છે એ 12.5 ઓહ્મ અવરોધ હોય ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ જે છે 39.5 સેન્ટીમીટર મળે છે L અથવા L1. તો X અવરોધ મેળવો. એટલે આપણે થિયરીમાં R અને S કહેતા આમાં એને X અને Y કીધું છે. એનાથી કંઈ ફેર પડતો નથી. શા માટે વિસ્ટન અથવા તો મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? આકૃતિમાં R ના સ્થાને X અને S ના સ્થાને Y લ્યો. જો આમાં કીધું જ છે X આપણે મેળવવાનું છે. આપણે સૂત્ર એવું લખતા R/S તો અહીંયા આવશે X/Y બરાબર L/100 - L. તો X આપણે મેળવવાનું છે. Y જે છે એ કેટલું છે 12. તો Y જે છે એ કેટલું છે 12.5. L જે છે એ કેટલું છે 39.5 બરાબર 100 - 39.5. તો X ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 39.5 ગુણ્યા 12.5. આ 12.5 જે છે એ ગુણાકારમાં જશે. પછી 100 માંથી આપણે 39 બાદ કરશું 5 જે છે એટલે આવશે 60.5. સાદુરૂપ આપી દઈએ આનું બધાનું એટલે ફાઇનલ આન્સર મળી જશે 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 60.5 એટલે એ આન્સર જે છે આવશે 8.16 ઓહ્મ. રેડી? જો X જે છે આપણને મળી ગયું. આમાં એક પ્રશ્ન આપણને એ પૂછ્યો છે જ્યારે થિયરી ભણતા હતા ત્યારે તમને યાદ હશે આપણે એવું કહેતા હતા કે વચ્ચે ધાતુની પટ્ટીઓ જોડેલી હોય જોડાણ અગ્રો જે છે ત્યાં. તો એ ધાતુની જાડી પટ્ટી જોડવાનો હેતુ એટલો જ હોય છે કે જે ધાતુની જાડી પટ્ટી હોય એનો અવરોધ એકદમ અવગણ્ય હોય અથવા તો અવગણી શકાય તેવો હોય. એટલે પરિણામ સ્વરૂપે આપણે જે મીટર બ્રિજ કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને અજ્ઞાત અવરોધ મેળવીએ છીએ એનું મૂલ્ય બને એટલું સાચું આવે. બરાબર, થોડો ઘણો તો અવરોધ હોય જ તે ધાતુની પટ્ટીઓનો પણ એ એટલો હોય નાનો કે જેને આપણે અવગણી શકીએ. તો ધાતુની પટ્ટીઓ વાપરવાનો અર્થ શું છે તો કે એનો અવરોધ એકદમ જે છે કેવો હોય છે નાનો જેથી કરીને અવગણી શકાય. એટલે જે આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવ્યું છે એના મૂલ્યમાં મોટો ફેરફાર ન આવે અથવા શક્ય એટલો અવરોધ જે છે એ સાચો જ આવે એમ. બરાબર, તો આગળ એમાં બીજો પ્રશ્ન આ દાખલામાં છે B. હવે જો X અને Y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન શોધો. એટલે X ની જગ્યાએ Y અને Y ની જગ્યાએ X કરીએ તો તટસ્થ બિંદુ મેળવવાનું છે એટલે કે L.
તો આપણું જે આ મૂળ સૂત્ર છે એમાં આમ થઈ જશે y/x થઈ જશે એલના છેદમાં 100 - એલ, કેમ કે એક્સની જગ્યાએ વાય લેવાનું છે, વાયની જગ્યાએ એક્સ, એટલે આ અદલ બદલ થઈ જશે. અને હવે આપણે મેળવવાનું શું તો કે એલ. એક્સ અને વાયના મૂલ્યો તો એના જ છે, તો વાય જે છે એ કેટલું છે 12.5 બરાબર, એના છેદમાં એક્સ જે છે એ કેટલું છે 8.16 બરાબર, એલના છેદમાં 100 - એલ બરાબર. તો 12.5 ભાગ્યા 8.16 કરીએ આપણે તો 1.53 જેવું આવશે બરાબર, એલના છેદમાં 100 - એલ. હવે આ 100 જે છે અહીંયા ગુણા છે, ટૂંકમાં 1.53 સાથે આ કૌંસ ગુણી નાખીએ એટલે આ 153 થશે -1.53 એલ બરાબર શું આવશે એલ. તો આ 153 આ બાજુ એમ આ માઇનસ ઓલા તરફ જશે એટલે પ્લસ થઈ જશે બરાબર. તો 153 એલ પ્લસ 1.53 એલ એટલે 2.53 એલ થશે. એલ આપણે મેળવવાનું છે એટલે 153 ના છેદમાં 2.53, તો 153 ભાગ્યા આપણે 2.53 કરીએ એટલે તટસ્થ બિંદુ આપણને મળશે 60.5 સેન્ટીમીટર. 47 જેવું આવે છે, 60.47 એટલે 60.5 લખી શક્યા. તો આ જે છે તટસ્થ બિંદુ આપણને મળી ગયું કે જ્યારે આપણે એક્સ અને વાયની અદલા બદલી કરીએ. પછી એમાં સી પ્રશ્ન જે છે થિયરેટિકલ છે, એવો પૂછ્યો છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? આપણે બ્રિજની વાત કરીએ, ધારો કે વિસ્ટર્ન બ્રિજથી સમજીએ આવી રીતે, તો વિસ્ટર્ન બ્રિજની રચના કંઈક આવી હોય છે બરાબર. આ બે છેડા વચ્ચે આપણે બેટરી જોડેલી હોય છે અને આ બે અવરોધનો ગુણોત્તર અને આ બે અવરોધનો ગુણોત્તર સંતુલિત સ્થિતિમાં કેવો હોય? સમાન હોય. તો હવે ગેલ્વેનોમીટર અને એની અદલા બદલી કરવાની છે, એટલે આવું કંઈક કરવાનું આપણને કહી રહ્યા છે કે ગેલ્વેનોમીટર જે છે ને આ બે છેડા વચ્ચે લઈ લેવાનું. આ બે છેડા વચ્ચે અત્યારે શું છે? બેટરી. તો ત્યાં આપણે ગેલ્વેનોમીટર લેવાનું છે અને જ્યાં ગેલ્વેનોમીટર છે ત્યાં બેટરી લેવાની છે બરાબર. તો રહેશે તો વિસ્ટર્ન બ્રિજની જ રચના, એમાં કોઈ ફેર પડશે નહીં બરાબર. એટલા માટે ગેલ્વેનોમીટર જે છે એ સંતુલિત અવસ્થામાં એમાં કોઈ પ્રવાહ દર્શાવશે નહીં. એટલે જ્યારે સંતુલિત અવસ્થામાં હોય અને ત્યારે આપણે અદલા બદલી કરીએ આ રીતે, તો અદલા બદલી કરવા છતાં એમાં કોઈ ફેર પડતો નથી અને ગેલ્વેનોમીટર જે છે એ કોઈ પ્રવાહ દર્શાવશે નહીં, કેમ કે રચના તો સેમ જ રહેવાની છે. અદલા બદલી કરવાથી વિસ્ટર્ન બ્રિજનું વિસ્ટર્ન બ્રિજ જ રહેશે કે મીટર બ્રિજનું મીટર બ્રિજ જ રહેશે, એટલે એમાં કોઈ ફેર પડતો નથી. તો વિડીયો પુશ કરીને બાળકો દાખલો જે છે એ લખી લો, પછી આગળના દાખલા તરફ આપણે વધીએ. ઓકે, ચાલો લખી લીધું હશે તો તમે દાખલા સહેલા છે એટલે થોડુંક સ્પીડથી હું સમજાવી રહ્યો છું. ઓકે, તો 11મો દાખલો જે છે 8 વોલ્ટ EMFની, એટલે E બરાબર કેટલું આપેલું છે 8 વોલ્ટ, 0.5 ઓમ આંતરિક અવરોધ, R બરાબર 0.5 ઓમ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા DC સપ્લાય સાથે જોડેલું છે. જો આમાં વોલ્ટેજ વધારે આપેલા છે, જ્યારે કોષો હું તમને સમજાવતો હતો ત્યારે મેં તમને વાત કરી હતી કે કોષને એની કરતાં વધારે વોલ્ટેજવાળા કોષ સાથે કે બેટરી સાથે જોડવામાં આવે તો કોષનું ચાર્જિંગ થાય અને ચાર્જિંગની સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ અને પ્રવાહનું સૂત્ર કઈ રીતે મેળવવાનું એ મેં તમને શીખવાડેલું છે, એટલે યાદ રાખજો ખાસ. 15.5 ઓમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત, એટલે પરિપથનો જે અવરોધ છે એ 15.5 ઓમ છે, બાહ્ય પરિપથમાં જે જોડેલો હોય. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? હવે જુઓ,
બેટરી જ્યારે ચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર થાય E પ્લસ IR. આ આપણે મેળવવાનું છે. તો E આપણને આપેલું છે, સ્મોલ r આપેલું છે. આપણી પાસે શું નથી? I નથી. એટલે પહેલાં તો આપણે I મેળવવું પડશે. તો I મેળવવા માટે ચાર્જિંગની સ્થિતિ માટે મેં તમને એક સૂત્ર આપ્યું હતું, V માઇનસ E છેદમાં R પ્લસ R. કેમ કે આ બંને શ્રેણીમાં હોય એટલે કુલ અવરોધ એટલે બંનેનો સરવાળો થાય. તો આ 120 માઇનસ E જે છે એ 8 એના છેદમાં R જે છે એ 15.5 અને સ્મોલ r જે છે એ 0.5. બરાબર, સાદુરૂપ આપીએ 120માંથી તમે 8 કાઢશો એટલે 112 આવશે અને 15.5 એટલે 16 થશે. તો 112 ભાગ્યા 16 કરવાનું છે. 112 ભાગ્યા 16 કરીએ આપણે એટલે એ આવશે 7. તો પ્રવાહ જે છે આપણને કેટલો મળ્યો? 7 એમ્પિયર. તો હવે ટર્મિનલ વોલ્ટેજ ચાર્જિંગની સ્થિતિ છે એટલે સૂત્ર E પ્લસ IR આવશે. બરાબર, અને એને આપણે V પ્રાઇમ કહી દઈએ કેમ કે બેટરીના વોલ્ટેજ આપણે V કીધા છે એટલે. તો E જે છે એ કેટલું છે? 8 પ્લસ I જે છે એ 7, આ 0.5 સ્મોલ r. તો V પ્રાઇમ બરાબર 8. બરાબર, અને આ થશે 3.5. તો V પ્રાઇમ બરાબર 11.5 વોલ્ટ થશે. બરાબર, V પ્રાઇમ એટલે ટર્મિનલ વોલ્ટેજ જ છે, પણ અહીંયા બેટરીના DC વોલ્ટેજ મેં V વડે દર્શાવ્યા છે એટલે આ વોલ્ટેજને મેં V પ્રાઇમ કીધા છે. ખાલી સંજ્ઞા બદલી છે. એટલે V કહું તો ઘણાને એવું લાગે કે V અહીંયા આપેલા છે તેમ છતાં કેમ મેળવા એમ, એટલે સંજ્ઞા આપણે ખાલી અલગ આપીએ છીએ. તો આ આપણને ટર્મિનલ વોલ્ટેજ મળી ગયા. આમાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે અત્યારે કોષ ચાર્જિંગ થાય છે કેમ કે એની સાથે આપણે 120 વોલ્ટનો સપ્લાય જોડેલો છે. બરાબર, આ કોષના વોલ્ટેજ કરતાં આના વોલ્ટેજ વધારે છે એટલે કોષ ચાર્જિંગ અવસ્થામાં હશે એટલે ચાર્જિંગના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં એક નાનો એવો પ્રશ્ન આપ્યો છે કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? તો શ્રેણી અવરોધ રાખવાનો હેતુ ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરવાનો હોય. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. દાખલા તરીકે આપણે મોબાઈલ ચાર્જ કરીએ છીએ તો મોબાઈલના ચાર્જરની આપણે જરૂર પડે કેમ કે એક તો પહેલાં તો ઉપરથી આવતા જે વોલ્ટેજ હોય વધારે હોય, વોલ્ટેજ આપણે ઘટાડવા પડે. બરાબર, તો એની માટે રેક્ટિફાયરનો એનો ઉપયોગ થતો હોય. એમાં આપણે નથી પડતા, પણ સિમ્પલ હું કહેવા એવું માગું છું કે ધારો કે ઉપરથી પ્રવાહ જે છે એ 10 એમ્પિયર આવે છે. બરાબર, એટલે કે કોઈ બેટરીમાંથી જે પ્રવાહ બહાર નીકળે છે એ 10 એમ્પિયર આવે છે. હવે મારે જે બેટરીને ચાર્જ અથવા જે કોષને ચાર્જ કરવો છે એને જરૂર 7ની જ છે. તો હવે 10ના આપમેળે તો 7 થઈ જવાના નથી. તો હું વચ્ચે એવો અવરોધ જોડી દઉં કે જે 3 એમ્પિયર પ્રવાહનો શું કરે? વ્યય કરી નાખે. એટલે વધે કેટલા? 7. એટલે ઓલા કોષને કેટલા મળે? 7 જ મળે. એટલે કહેવાનો અર્થ શું છે કે પરિપથમાં શ્રેણી અવરોધ શું કામ રાખવામાં આવે? તો કે વધારાનો જે વિદ્યુત પ્રવાહ છે, બરાબર, તો એનો એ શું કરે? વ્યય કરે, એનો ખર્ચ કરી નાખે. એટલે સિમ્પલ શબ્દમાં અથવા ટેકનિકલ શબ્દમાં એમ કહેવાય કે શ્રેણી અવરોધ રાખવાનો હેતુ ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરવાનો છે. બરાબર, હાલ તો એ દાખલો પૂરો. 12મો દાખલો જે છે, 12મા દાખલામાં એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરીના તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે એનું EMF કહી દઈએ તો પણ ચાલશે. 1.25 વોલ્ટ આપેલું છે. બરાબર, અને 35 સેન્ટીમીટરે તટસ્થ બિંદુ એટલે L1 જે છે એ 35 સેન્ટીમીટર. હવે જો કોષને બદલી અને બીજો કોષ લાવવામાં આવે, કયો એ આપણે એનું EMF નથી આપેલું, બીજો કોષ લાવવામાં આવે તો તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટરે મળે છે. તો બીજા કોષનું EMF મેળવવાનું છે. તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું. E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. તો E2 મેળવવાનું છે. E1, L1 ને L2 તો તમને આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો તો તમે ગણી જ શકશો. બરાબર, તો E2 મેળવી લેજો. આગળ 13મો દાખલો. ઉદાહરણ 3.1 માં આપણે ગણેલું જ છે
એટલે જોઈ લેજો, એની કોઈ જરૂર તો નથી આ દાખલો ગણવા માટે, પણ કદાચ કે જરૂર પડે તો જોઈએ. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતાને આપણે શેના વડે દર્શાવીએ? સ્મોલ n વડે. 8.5 ગુણ્યા 10⁸ મીટર ક્યુબ ઇનવર્સ. બરાબર. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા એટલે L બરાબર 3 મીટર તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થવા માટે કેટલો સમય લાગે? એટલે એક છેડાથી બીજા છેડે માટે ડ્રિફ્ટ માટેનો જે સમય લાગે એ કેટલો હશે? તારના આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર છે. બરાબર. અને પસાર થતો પ્રવાહ જે છે એ 3 એમ્પિયર છે. તો શું આપણે મેળવવાનું છે આમાં? ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ થવા માટે 3 મીટર લંબાઈમાં ડ્રિફ્ટ થવા માટે લાગતો સમય I આપેલું છે, એ આપેલું છે. તો આપણે ડ્રિફ્ટ વેગમાં એક આવું સૂત્ર ભણી ગયા હતા, I બરાબર NA VDE. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, VD એટલે ડ્રિફ્ટ વેગ, A એટલે ક્ષેત્રફળ છે, N એટલે સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોનની, I એટલે પ્રવાહ. તો આમાં સમય લાવીએ પહેલાં આપણે, કેમ કે આપણે સમય મેળવવાનો છે. હવે વેગ એટલે શું થાય? અંતરના છેદમાં સમય. અંતર L અને સમય એટલે T. અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું કિંમત ક્યાં મૂકું છું? VDની જગ્યાએ. VD એટલે ડ્રિફ્ટ વેગ છે. વેગનું સામાન્ય સૂત્ર થાય અંતરના છેદમાં સમય. અંતર L જેટલું કાપવાનું છે, સમય T કહીએ. Tને સૂત્રનો કરતા બનાવું, કેમ કે આપણે એ મેળવવાનો છે. તો T બરાબર થશે NA LE એના છેદમાં I. કિંમત મૂકી દઈએ. N જે છે 8.5 ગુણ્યા 10⁸. હવે ખાલી કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. A જે છે એ 2 ગુણ્યા 10⁻6. L એટલે 3. E 1.6 ગુણ્યા 10⁻19. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E એટલે. બરાબર. એટલે T બરાબર થશે 27.2 ગુણ્યા 10⁻ની ગણતરી કરીએ તો 28 - 6 - 19. બરાબર. એટલે 10ની કેટલી ઘાત આવશે? 3 ઘાત. તો T બરાબર આપણને મળશે 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડ. બરાબર. તો ફાઇનલી આપણને T બરાબર જવાબ મળી ગયો. તો આજે બાળકો આપણે 13મા દાખલા સુધી દાખલાઓ જે છે એ ગણ્યા. આની પછી તમારે વધારાનો સ્વાધ્યાય શરૂ થાય છે, એટલે એ પહેલાં 13મા દાખલા સુધી વ્યવસ્થિત દાખલાઓ ખાસ જોઈ લેજો.